કોઈએ ચેટ જીપીટીને પૂછ્યું કે ભગવાન છે કે નહીં, આવું તમે મને જણાવો. અને આના માટે તમારે દુનિયાનો કોઈ ડેટા નથી વાપરવાનો, ધર્મ શું કહે છે, લોકો શું કહે છે, એ ધ્યાનમાં લેવાનું નથી. પોતાના ઇન્ટેલિજન્સ ઉપર કહો કે ભગવાન છે કે નહીં. હવે ચેટ જીપીટીએ પહેલાં તો એવું કીધું કે ફિઝિક્સના નિયમો આપણને એવું કહે છે કે કઈ વસ્તુ કેવી રીતે થાય છે. સફરજનનું નીચે પડવું, આપણે ચાલી શકીએ છીએ ફ્રિક્શનને કારણે, પરંતુ શા માટે થાય છે એ ફિઝિક્સ આપણને કહેતું નથી. વાય ધેર ઇઝ સમથિંગ આઉટ ઓફ નથિંગ, એટલે અચાનક જ આ વસ્તુ શા માટે થાય છે એ ફિઝિક્સ કહી શકતું નથી. હવે બીજી વસ્તુ એને એવું કહ્યું કે નેચરમાં જેટલા પણ લો છે, ન્યુક્લિયર ફોર્સ થઈ ગયું, ગ્રેવિટેશનલ ફોર્સ થઈ ગયું, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ થઈ ગયું, એ એટલા પ્રિસાઇઝ છે કે જો એની વેલ્યુ એક પોઈન્ટ પણ ઉપર નીચે થાય તો પૃથ્વી ઉપર જીવન શક્ય જ નથી. એટલે એણે એવું કહ્યું કે આની પાછળ કોક ડિઝાઇનર, કોક તો ક્રિએટર હોવો જ જોઈએ. જેમ કે આપણે જો ઘડિયાળ આજે જમીનમાં દાટી અને હજારો વર્ષો બાદ કોઈ વ્યક્તિને ઘડિયાળ મળે તો એને ખબર પડશે કે આનો કોઈક તો ડિઝાઇનર હશે, કોક તો ક્રિએટર હશે. હવે ઘડિયાળ કરતાં આપણો સંસાર, આપણું વર્લ્ડ તો વધારે કોમ્પ્લેક્સ છે. ત્રીજી વસ્તુ એણે કહ્યું કે આપણું આખું શરીર અણુઓનું બનેલું છે. હવે અણુમાં પોતે કોઈ જીવ નથી, અણુમાં પોતે કોઈ બુદ્ધિ નથી, પરંતુ આખું શરીર બન્યા બાદ આ જીવ ક્યાંથી આવે છે, આ બુદ્ધિ ક્યાંથી આવે છે, આ કોન્શિયસનેસ ક્યાંથી આવે છે. તો છેલ્લે કન્ક્લુઝનમાં એણે એવું કહ્યું કે આ પૃથ્વીને, આ સંસારને ચલાવવાવાળી અને એને બનાવનારી કોઈ શક્તિ તો હશે જ, પરંતુ જેને તમે ભગવાન કહો છો, જે સ્વરૂપમાં ધારો છો એ રીતે ન પણ હોય, પરંતુ કોઈ મોટી શક્તિ તો હશે જ.